સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે। એ કાયપો છેની ચિચિયારોથી દરેક શહેર ગુંજી રહ્યા છે। ગુજરાતમાં મોટા ભાગે ઉત્તરાયણ આવતાની સાથે જ આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જતું હોય છે। જોકે વડોદરામાં એક એવું પણ ગામ છે જેણે છેલ્લા 4 વર્ષથી પતંગ દોરીને તિલાંજલિ આપી દીધી છે, જ્યાં હવે કાયપો છે જેવી બૂમો આવતી બંધ થઈ ગઈ છે। આ ગામનું નામ છે લુણા। વિગતે જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી। 4 વર્ષ પહેલા શિયાળામાં વારંવાર આવતા રંગબેરંગી સ્ટોર્ક પક્ષીએ લુણા ગામને પોતાનું આશ્રય સ્થાન બનાવતા ગામમાં બધું બદલાઈ ગયું હતું। હવે અહીં આકાશમાં પતંગો ટકરાતા નથી। આકાશમાં ઉડતા પતંગોની દોરીથી સ્ટોર્કની નાજુક ગરદન કપાઈ જવાનો ડર રહેતો નથી, અને આવો ડર હોવાથી મોટાભાગના ગામના લોકોએ તેમના પતંગ ઉડાવવાનું છોડી દીધું છે। લુણા માટે રંગીન સ્ટોર્ક ફક્ત પીંછાવાળા મુલાકાતીઓ નથી, હવે તેઓ એક પરિવાર છે જેમનું ગામવાસીઓ ખૂબ રક્ષણ કરી રહ્યા છે। 2000 લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં દર શિયાળામાં 300 થી વધુ રંગીન સ્ટોર્ક પક્ષી આવે છે। સ્ટોર્ક દાયકાઓથી ગામમાં એક તળાવની આસપાસના ઝાડ પર રહે છે, પરંતુ અગાઉ રહેવાસીઓને આ પક્ષી વિશે ખબર ન હતી। લગભગ 10 વર્ષ પહેલા આ ગામમાં રંગીન સ્ટોર્ક વિશે જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું અને લોકોને સમજાવાયું હતું કે તેઓ આ પક્ષીઓનું રક્ષણ કેવી રીતે કરી શકે છે। તેમ પ્રવીણ આર્યે જણાવ્યું હતું। તેઓ પુત્ર રૂપેશ સાથે પાદરા તાલુકામાં જીવન રક્ષણ તરીકે ફોર એનિમલ્સ સોસાયટી ચલાવે છે। ગામ લોકોએ ટૂંક જ સમયમાં સ્ટોર્ક સાથે ગાઢ સંબંધો બાંધ્યા અને તેમની સંભાળ રાખવાનું શરૂ કર્યું। લગભગ 3 વર્ષ પહેલા માણસોનું એક જૂથ રાત્રે ગામમાં ઘૂસીને માંસ માટે સ્ટોર્કનું શિકાર કરતું હતું। જ્યારે ગામ લોકોને તેની જાણ થઈ ત્યારે તેમણે અલગ અલગ ટીમ બનાવીને અને જ્યાં સ્ટોર્ક માળો બનાવે છે એવી જગ્યાએ જઈને રાત્રે પેટ્રોલિંગ શરૂ કર્યું। ત્યાર પછી આખરે શિકાર બંધ થઈ ગયો હતો। આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા। આભાર।